ભારતે પાકિસ્તાન ઉપર ઓપરેશન સિંદૂર કર્યું છે। પહલગામના હુમલાનો બદલો લેવાયો છે। તેવા સંજોગોમાં લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું। મોડાસાના ગણેશપુરા કંપા ખાતે આપણે ઉપસ્થિત આપ જોઈ શકો છો કે જે પ્રકારે વહેલી સવાર લગભગ રાત્રિના 1:45 આસપાસ જે પ્રકારે ભારતે પાકિસ્તાનના જે આતંકી અડ્ડાઓ છે 9 જેટલા તેના ઉપર એર સ્ટ્રાઇક કરી છે। ત્યારબાદ લોકો શું કહી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું। ભારતે બદલો લીધો છે ઓપરેશન સિંદૂરથી, તમે શું કહેશો? पहले तो भारत माता की जय। एम कहवाय कि सर कटा सकते हैं लेकिन सर झुका सकते नहीं हम। जे आपણા દેશના નાગરિકો ઉપર જે 28 જણાનો જે હુમલો થયો અને ખરેખર ખોટું થયું હતું। આપણા દેશના નાગરિકની એક એક જાન પણ આપણા માટે કિંમતી છે અને આ હુમલો એ દર્શાવે છે મોદી સાહેબનો કે અમારા એક પણ નાગરિકને કંઈ પણ ખરોચ આવી તો અમે ક્યારે પણ આ સહન નહીં કરી શકીએ। જે 28 લોકો મર્યા અને એ માતા બહેનોનું જે સિંદૂર મીટાવ્યું એના ઉપરથી આ ઓપરેશન સિંદૂર આ જે કહી શકાય અને ખરેખર આ કામ સરકારનું સરાહનીય છે અને અમે ભારતમાં લશ્કરની જોડે છીએ અને એક એક વ્યક્તિ એક એક લશ્કરનો સૈનિક અમારા માટે આત્મીયજન છે અને ખરેખર આ સરાહનીય કામ કર્યું છે અને અમે હંમેશા લશ્કર જોડે અને અમારા દેશ જોડે છીએ। ભારત માતા કી જય। તમે શું કહેશો જે પ્રકારે ભારતે બદલો લીધો છે અને બદલાની વ્યાખ્યામાં તમે શું માનો છો કે શું આ બદલો દરેક જ્યારે આતંકવાદીઓ ભારત પર હુમલો કરશે ત્યારે જડબાતોડ જવાબ મળવો જોઈએ અમને? જય માતા કી 100% આમાં બદલો તો મળવો જ જોઈએ, કારણ કે જે સિંદૂર સ્ટ્રાઇક કર્યું છે આપણે પાકિસ્તાનની આતંકવાદી ઉપર એ બહુ સરસ કામનીય છે અને આપણા નાગરિકોને જે તકલીફ પડી છે રક્ષક બનવું જોઈએ એના આપણે એના કાયદા માટે સરસ કર્યું છે કામ। ભારત માતા કી જય। તમે શું કહેશો આજે હુમલો કર્યો ભારતે ઓપરેશન સિંદૂર પાર પાડ્યું છે, કેવી ફિલિંગ થઈ રહી છે અત્યારે? તમે શું કહેશો? ભારત માતા કી જય। ભારત માતા કી જય। સૌથી પહેલા તમામ ભારતવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખૂબ ખૂબ અભિનંદન ભારતીય ફૌજને। આપણે જે કહ્યું હતું એ કરી બતાવ્યું છે। સબળ નેતૃત્વ, ઈચ્છા શક્તિ ધરાવતું નેતૃત્વ, આપણી સબળ આર્મી, નેવી, એરફોર્સ, ખૂબ પરાક્રમી આપણું ફૌજ છે અને જે મોદી સાહેબે કીધું હતું કે હમ ઘર મેં ઘુસ કે મારેંગે, આજે આપણે એમના ઘરમાં ઘુસીને માર્યા છે। આ ઓપરેશન સિંદૂર પ્લાન કરવામાં આવ્યું અને આપણે આફાજેટ કરીને તાબડતોબ કરવાની જે વાત હતી એમાં સંમત નહોતા અને આયોજનબદ્ધ સ્ટ્રેટેજિક એપ્રોચથી અને પ્રિસાઇઝ પિન પોઈન્ટ ટાર્ગેટ કરવા માટે અને આતંકવાદીઓને જ મારવા માટે, કારણ કે એમાં કોઈ સિવિલિયનની પણ હાનિ નથી કરી, આપણે મિલિટરીના કોઈ એસ્ટાબ્લિશમેન્ટ ઉપર આપણે નથી એટેક કર્યો, એટલે પ્રિસાઇઝલી ત્રાસવાદીઓના જે અડ્ડા હતા ને ટ્રેનિંગ સેન્ટરો એને આપણે નેસ્ત નાબૂદ કર્યા છે। એમાં જૈશ એ મોહમ્મદનો, જમાતુદ દાવાનો, લશ્કરે તોયબાના આ બધા જે હાફિઝ સઈદ, અઝહર મોહમ્મદ અને એ બધાના જે અડ્ડા હતા ને એને તોડ્યા છે। હવે એમાં ઘણા બધાનો ખાત્મો બોલાઈ ગયો છે। એનો જયારે રિપોર્ટ બહાર આવશે ત્યારે આપણને ખબર પડશે કે એમાં કોણ કોણ ગયા છે, પણ એવું કહેવાય છે કે લગભગ 8 જેવા ત્રાસવાદીઓના કમાન્ડરોના 72 હુરો પાસે પહોંચાડી દેવામાં આવે છે। હવે આ જે આખો આપણું ઓપરેશન આયોજન કરેલું એના ટોટલ મોનિટરિંગ રાતથી આપણા NSA અજીત ડોવાલ, આપણા પ્રધાનમંત્રી શ્રી અને આપણા ત્રણેય સેનાઓના ચીફ। अब आतंकियों की बची खुदी जमीन को भी मिट्टी में मिलाने का समय आ गया है। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી। હું છું આપની સાથે દીપા શર્મા। એર સ્ટ્રાઇક બાદ ગુજરાતમાં સતર્કતા। બનાસકાંઠાના નડાબેટ ખાતે સુરક્ષામાં વધારો કરાયો છે। નડાબેટ પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। પ્રવાસીઓ માટે 0 પોઈન્ટ બંધ કરાયો। સીમાવર્તી ગામોને એલર્ટ કરાયા છે। ગામ લોકોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે। મોડી રાત્રે જે 1:05 એર સ્ટ્રાઇક કરી છે ભારતે। પાકિસ્તાનમાં ઘૂસીને અને આતંકવાદીઓના જે 9 અડ્ડા નેસ્તનાબૂદ કર્યા છે। બની શકે
કે પાકિસ્તાની આર્મી તેનો જવાબ આપે અને જે સીમાવર્તી વિસ્તારો છે ત્યાંના સ્થાનિકોને ટાર્ગેટ કરે, નાગરિકોને ટાર્ગેટ કરે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે ભારત પાકિસ્તાન જોડે આવેલ નડાબેટના રણ પાસે છે. આપને દ્રશ્યો બતાવીશ કે આ નડાબેટનું રણ છે. આ રણ એ ભારતનું છે, તો આની પાછળ જે છે તે પાકિસ્તાનનું અફાટ રણ આવેલું છે. ભારત દ્વારા જે ઓપરેશન સિંદૂર જે ચલાવવામાં આવ્યું છે અને એક એક આતંકીઓના જે અડ્ડાઓ હતા તે અડ્ડાઓને નેસ નાબૂદ કરવામાં આવ્યા છે. તે બાદ ઇન્ટરનેશનલ બોર્ડર પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. તે ઉપરાંત જે પ્રવાસીઓ માટે અત્યારે બોર્ડર જે છે તે બંધ કરાવી દેવામાં આવી છે. પહેલા પ્રવાસીઓ નડાબેટથી 0 પોઈન્ટ સુધી જઈ શકતા હતા, પરંતુ ભારતની આ સ્ટ્રાઇક બાદ અત્યારે જે પ્રવાસીઓ માટે 0 પોઈન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને માત્ર પ્રવાસીઓ નડાબેટ સુધી જ જઈ રહ્યા છે. તો બીજા મહત્વની વાત એ છે કે જે પણ બોર્ડર વિસ્તારના જે ગામો છે તે તમામ ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તમામ ગામોના જે લોકો છે તે લોકો પણ અત્યારે સતર્ક જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 નડાબેટ.